જાગૃતિની મીટિંગમાં આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુ ઈસુના નામે આજે આપણે અહીંયા મળી શક્યા. આભાર પ્રભુનો. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરશે. તારા માર્ગો યહોવાને સોંપ અને તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. આમેન. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, આજની આ આત્મિક જાગૃતિની મીટિંગમાં તમે અમને દોરી લાવ્યા છો માટે આભાર માનીએ છીએ. આજની મીટિંગમાં તમારી હાજરીથી અમને ભરી દો. અહીંના અમે જે કંઈ પ્રાર્થના કરીએ, સ્તુતિ આરાધના કરીએ, તમારા વચનોનું મનન કરીએ અને એ દ્વારા અમે તમને માન, મહિમા અને ગૌરવ આપી શકીએ એવું તમે થવા દો. તમારું નામ બુલંદ બનાવી શકીએ એવું તમે થવા દો. આ જે કંઈ માગ્યું તે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ, માટે સાંભળો અને અંગીકાર કરો. આમેન. આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 87 નંબરનું ગીત ગાઈશું. 87 આ જીવાનું આપણને તેમાં દોરશે.
જઈશું અને 1 યોહાન 3 અધ્યાય અને 1 થી 12 કલમ અને હું સુશીલાબેનને વિનંતી કરીશ કે તે આગળ આવી આપણને વાંચી સંભળાવશે. બાઇબલ વાંચીએ. 1 યોહાન એનો 3 અધ્યાય 1 થી 12. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. વહાલાઓ, હાલ આપણે દેવના છોકરાઓ છીએ. આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેઓ તેઓ આપણે તેને જોઈશું. અને જે તેના પર એવી આશા રાખે છે, દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાની શુદ્ધ કરે છે. જે પાપ કરે છે તે દરેક નિયમભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમભંગ છે. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયો એ તમે જાણો છો, અને તેનામાં પાપ નથી. જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેણે તેને જોયો નથી અને તેને ઓળખતો પણ નથી. બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે તેમ જે ન્યાય પણ કરે છે તે પણ ન્યાયી છે. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો છે. એથી દેવના છોકરા તથા તે શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાય પણ કરતો નથી અને જે કોઈ પોતાના ભાઈને પર પ્રેમ રાખતો નથી તે દેવનો નથી. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જેઓ કાઈન દુષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ભૂંડા હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. પ્રભુ તેના વાંચેલા વચ્ચેને આશીર્વાદ કરે. આમીન. થેન્ક યુ. સુશીલાબેનનો આભાર માનીએ છીએ અને આપણે હવે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું અને જસુમતીબેનને હું વિનંતી કરીશ કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ કરે, તમારી સ્તુતિ કરીએ છીએ કે આ દિવસ અમારા જીવનમાં બતાવ્યો. તમારો આભાર માનીએ છીએ. જન્મથી અત્યાર સુધી સાચા સંભાળ્યા માટે આભાર માનીએ, ધન્યવાદ કરીએ છીએ. ધન્યવાદ કરીએ છીએ. તમે બહુ ખૂબ જ પ્રેમ કરો છો. તમે બાપ એટલો તો પ્રેમ કર્યો તો બાપ ખરેખર સીમા પણ નથી. તમારો બહુ આભાર, મારો ધન્યવાદ કરું છું. ધન્યવાદ કરીએ છીએ મારા દેહ કે બાપ આ આત્મિક જાગૃતિ મીટિંગ બાપ જે 18મી ફેબ્રુઆરીથી આ દિન સુધી મિટિંગો એ સોસાયટીઓ પ્રમાણે થઈ, તારીખો પ્રમાણે ને બાદ તમે બધી આશીર્વાદિત કરી. તમારો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાપ અમારા બંને સેવકો એ વચનો દ્વારા, બાઇબલો દ્વારા, એ વચન બાઇબલના દ્વારા ઘણું બધું શીખ્યું. બાપ એ ઓનલાઈન અમે બંને પણ જોઈ શક્યા છે. તારો બહુ આભાર માનું, ધન્યવાદ કરતો અને સ્તુતિ કરું. અને દીકરા દીકરીઓ જે એમના પણ છે એ લોકોએ બાપ એ આત્મિક રીતે બાપ એ ભજન બાપ એ બધું બાજીતરોની સાથે એ આત્મિક પૂરું પાડ્યું. તમારો બહુ આભાર માને, ધન્યવાદ. દીકરા દીકરીઓ માટે પણ હું આશીર્વાદ માગું છું કે જે ભણી રહ્યા છે એમને પણ તો પુષ્કળ સહાય તથા મદદ કરજો. અને પરમેશ્વર જેઓ નોકરી કરે છે એને પણ સહાય તથા મદદ કરજો મારા દેહ. અને અમને પણ બાપ સાચો સંભાળજો દરેક પરિસ્થિતિમાં. મારી પ્રાર્થના વિનંતી છે. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. મારા દેવ ચિત્તા પરમેશ્વર પિતા, આજે તમે ના મળ્યા તો ક્યાં હો તમે બરાબર. અમે નાશ પામ્યા હોત પણ પરમેશ્વર પિતા તમે અમને મળ્યા છો. અમે બધા અમે અમને મળ્યા. ઓ પરમેશ્વર પિતા, તમારો બહુ આભાર માનીએ, ધન્યવાદ કરી, તમારી સ્તુતિ કરીએ છીએ કે પરમેશ્વર પિતા આત્મિક જાગૃતિની મીટિંગને તમે ખરેખર બધા દિવસોમાં આશીર્વાદિત કરી અને અમારા બધા જે મંડળીના બધા હતા સભાજનો કુટુંબને બહુ આશીર્વાદિત કર્યા. તમારો બહુ આભાર માનીએ છીએ. અને બાપ આ 23મી તારીખની રાત્રિની અમારી સત્યપ્રકાશ સોસાયટીમાં તમે બાપ ખરેખર બધાને લઈ આવ્યા અને બાપ આત્મિક જાગૃતિની
આપણી મીટિંગ તમને સુકાન તમને સોંપીએ છીએ મારા દેવ અને પરમેશ્વર પિતા તમારો આભાર માને ધન્યવાદ કરે છે. ઉષાબેન જેવા જે બાપ એ કારભારી બેન મળ્યા છે તમારો આભાર માને છે. દરેક ઘરે જવું પ્રાર્થનાઓ કરીને ઘણું બધું હોય છે ત્યારે તમારો બહુ આભાર છે. માન્ય એમના કુટુંબને સાજો સંભાળજો, તંદુરસ્તી રાખજો કે આ ઉંમરો વધતી જાય છે પણ તમારું સામર્થ્ય તમે આપો છો માટે આભાર માનું, ધન્યવાદ તમારી સ્તુતિ કરું છું. અને પરમેશ્વર પિતા દીકરા બીજા ભાઈઓ બહેનો પણ બાપ કેટલા બધા કારભારી ભાઈ બહેનો છે એમણે પણ ઘણી બધી સેવાઓ કરી છે. એ દાન ઉઘરાવું ને કરવું ઘણું બધું કઠણ કામ છે પણ પરમેશ્વર પિતા એમને પણ આશીર્વાદ કૃપાથી ભર લેજો એ જ મારી પ્રાર્થના વિનંતી છે. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. મારા દેવ જીતા પરમેશ્વર પિતા છે ખાસ પ્રાર્થના કરું છું આજે માદાઓ માટે માગી લઉં છું. માદાઓ વિવિધ પ્રકારમાં આજે માદા થઈ રહ્યા છે એ બાપ એટલી બધી અસહવેદનાથી ભોગવી રહ્યા છે મારા દેવ. આજે દરેકના માટે પ્રાર્થના કરે છે. એમના જે ઘરે હોય દવાખાને હોય ગમે તે જગ્યાએ તમારો વિંધાર હાથ જમણો બાપ એને સ્પાર્ક કરો અને સાજા પણ આપો, આત્મિક શારીરિક માનસિક રીતે તૈયાર કરો મારા દેવ. મારી પ્રાર્થના વિનંતી છે. મારા સોસાયટી મુસાફે અને શારદાબેન એ પણ પરમેશ્વર પિતા બીમાર હતા ને એ બધાને દવા પર છે તેમને પણ સાચો સંભાળજો એ જ મારી પ્રાર્થના વિનંતી. અમારી સોસાયટીના એક કુટુંબને માટે પ્રાર્થના કરીએ છીએ કે કુટુંબને બાપ તમે સાચો સંભાળજો, નોકરી ધંધામાં સહાય તથા મદદ કરજો. મારી પ્રાર્થના વિનંતી છે. ને 10-12 ની પરીક્ષાઓ થઈ રહી તમે બધાને આશીર્વાદ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારો બહુ આભાર માનો, ધન્યવાદ કરું છું. ખાસ પ્રાર્થના કરું છું મારા દેવ કે પરમેશ્વર પિતા તમારો 8-24 ની અંદર બધા વચનો પૂરા થઈ ગયા મારા દેવ. આજે વચનો બાપ અમે જોઈએ છે મારા દેવ. યુદ્ધો પર યુદ્ધો ચાલી રહ્યા છે મારા દેવ. એ બાપ ઇઝરાયલ, અમેરિકા, ઈરાન બધા અન્ય પશ્ચિમી દેશોની અંદર મારા દેવ ત્યારે પરમેશ્વર પિતા આજે મારી અટેથી પ્રાર્થના વિનંતી શાંતિ થાય કારણ કે તમે તે પ્રેમ માગી સમાધાન કરી તું મારા દેવ. એ આડાના ઉભા લાકડામાં પર તમે અમારા માટે બધા તમે લોહી વેળાયું આજે લોકો સમજી શકે મારા દેવ. પરમેશ્વર પિતા આજ મારી અટેથી પ્રાર્થના વિનંતી છે. ઓ પરમેશ્વર પિતા આજે તો બધા શાંતિના દેવ, શાંતિ એક જગ્યાએ જાય મારા દેવ. વાત તમે થવા દેજો. મારા ભારત દેશની અંદર ઘણી બધી આફત, મુશ્કેલી, મોંઘવારી આવી ગઈ છે, ઘણી બધી આફત ઘણું બધું થઈ રહ્યું છે મારા દેવ. આજે બાપ અમારી ભારત દેશ એક ગરીબ દેશ પ્રધાન છે. ઓ બાપ પરમેશ્વર પિતા અમને તો તમે બહુ બધું આપ્યું છે પણ જે વાલાઓ છે ગરીબ હોય છે એ લોકોને તમે આપજો, પૂરું પાડજો એ જ મારી પ્રાર્થના વિનંતી છે. અને પરમેશ્વર પિતા આજે પ્રાર્થના કરું છું કે વૃદ્ધો, ગરીબો અને વિધવાની સહાયની મદદ કરજો મારા દેવ. મારી પ્રાર્થના વિનંતી છે. ઓ પરમેશ્વર પિતા દયાળુ કૃપાળુ રહેમી પિતા તમારો બહુ આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. આજે બાપ ખાસ પ્રાર્થના કરું છું મારા મિશન એરિયાની અંદર ઘણા બધો માદાઓ છે, દવાખાનામાં છે. ઓ પરમેશ્વર પિતા આજે દયા કરો, કૃપા કરો. એમની પણ બાપ તમે મુલાકાત લો, વારે આવો અને બાપ એમને સાજા પણ આપો. મારી પ્રાર્થના વિનંતી આઝાદ સાહેબ બાપ તમારી પાસે મેં કશું માગતા નથી. દુઃખિત પરિવાર છે, દુઃખિત પરિવાર માટે મેં દિલાસ તો માગીએ છીએ મારા દેવ. દિલાસ તો પૂરું પાડજો. રાયલબેન પણ તમારી પાસે આવ્યા છે એમના માટે મેં કશું નહીં પણ એમના કુટુંબ માટે માગીએ છીએ એમને પણ દિલાસિત કરજો એ જ મારી પ્રાર્થના વિનંતી છે. થેન્ક યુ લોર્ડ જીસસ. ચાલીને મારા દેવ આ સમય પ્રાર્થનાનો સમય છે. અંત ઘડીના સમય ક્યારે મારા જીવનો શું થશે મેં જાણતા નથી ત્યારે પરમેશ્વર પિતા આજે અમને જાગૃત કરો. આજે એક વ્યક્તિ ઘરથી બધા જાગૃત થાય, પ્રાર્થના મારે અને ખંતી પ્રાર્થના કરે, તમારી આરાધના સ્તુતિ કરે, એક કરવા પ્રાર્થના કરે પોતાના કુટુંબ માટે, દરેક આખા વિશ્વ માટે મારા દેવ. આજે મારી આગ્રહભરી પ્રાર્થના વિનંતી છે. પ્રાર્થનાઓ સુકાઈ ગઈ, વેદીઓ સુકાઈ ગઈ છે મારા દેવ. ફરી પડે તૈયાર કરો મારા દેવ. હજુ સમય તમે વિલંબ કરી રહ્યા છો. વિલંબની અંદર બાપ એ બધા તમારા દીકરા દીકરો દરેક નાનાથી મોટા સુધી તમારા બાપ એ આગ્રહભરી પ્રાર્થના કરે, બીજાઓ માટે કરે મારા દેવ. મારી પ્રાર્થના ઈચ્છા દેખાય છે કે હોય એ પ્રભુ ઈસુના નામથી દૂર થઈ જાય મારા દેવ. ઓ પરમેશ્વર પિતા આજે દૂર કરો મારા દેવ. આજ મારી પ્રાર્થના વિનંતી છે. ઓ પરમેશ્વર પિતા ધન્યવાદ. આત્મિક જાગૃતિની અંદર અમારા જે બને સાહેબ જે ખરીદે આત્મિકમાં ના પીસ્યું તમારો આભાર માનું છું. અત્યારે પણ પરમેશ્વર પિતા
નગીનભાઈ ચૌહાણ સાહેબ પણ એ પણ બાપ એ વચનો લાવનાર છે અને વચનો એ તમારા થકી હોય મારા દેવ. અને બાપ ખરેખર અમારા આત્માને બાપ વિદ્ધાર બને મારા દેવ. બાપ તમે થાળજો અને મારા મગજોની અંદર અને મારા હૃદયની અંદર ઓ પરમેશ્વર પિતા એ આત્મા ઉગી નીકળે, એ વચનો ઉઘરી નીકળે, બીજાને કહી શકે, સાક્ષીઓ આપી શકે. એ જ મારી પ્રાર્થના વિનંતી છે. અમારી મંડળો એક એકને બચાવજો મારા દેવ. ઓ પરમેશ્વર પિતા આજે અમારી એક પણ મંડળો રહી ના જાય મારા દેવ. આ સમય બાપ તમે બધાને ઘણું બધું આપ્યું છે, તમારો બહુ આભાર માનીએ, ધન્યવાદ કરીએ છીએ. ત્યારે પરમેશ્વર પિતા અમારી જે દુઃખ સહન સપ્તાહની મીટિંગો ચાલવાની છે એને તમે આશીર્વાદી કરો. ભક્તા જે આવનાર છે એમને પણ આશીર્વાદી જ કરજો. આવનાર જનાર એ વચનો એ વાંચીને બાપ લઈ શકે ને ગ્રહણ કરી શકે અને આખો અઠવાડિયે તમારામાં અમે રહી શકીએ. એ જ મારી પ્રાર્થના વિનંતી છે. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. મારા દેવ ધન્યવાદ કરે છે કે આવા મારા દેવ પ્રભુ મળ્યા છે માટે આભાર માનીએ, ધન્યવાદ કરે છે, તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે મેં નમ્યા છે ત્યારે મારા પાપ અપરાધ ગુનાઓ માફ કરો. એ જ મારી પ્રાર્થના વિનંતી મારા મધ્યસ્થાન ના પર વિશ્વના નામથી માગી છે. સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને એમ વાઇફના જુવાનો આપણને સ્તુતિ આરાધનામાં દોરશે ને આપણે સર્વ પોતાની જગ્યાએ ઊભા થઈશું. પરમેશ્વર પિતા જાણે છે, પણ પરમેશ્વર પિતા કહે છે કે તમે માંગો તો તમને મળશે. તો આપણે
મળીએ અને સારા સંગમાં જોડાઈએ. હું તને ચાહું છું. સ્તુતિ આરાધના કરીએ છીએ પરમેશ્વર પિતા. પરમેશ્વર પિતા, તમે તો એ પ્રભુ છો જેમણે અમારી માટે રક્ત વેવડાયું, કાંટાનો મુંગટ પહેર્યો, અમારી માટે તમે ખીલા ખાધા. પરમેશ્વર પિતા, પરમેશ્વર પિતા, અમે તો તમારી સામે ઊભી રહેવાની બી લાયક નથી, પણ તમે અમને એ હક પૂરો પાડી છે કે અમે તમને બાપ કહી શકીએ છીએ. પરમેશ્વર પિતા, પરમેશ્વર પિતા, અમે ઘણી ટાઈમમાં પરમેશ્વર પિતા અમે તમારી ઉપર પરીક્ષણ કરીએ છીએ. કશું બી પરમેશ્વર પિતા અમે માંગીએ અમને મળે, અમે તમને તમારી પાસે શરત મૂકી દઈએ છીએ. પરમેશ્વર પિતા, અમને નહીં મળે તો અમે આ કરીશું, આ કરીશું, પણ જ્યારે યોગ્ય સમય હોય છે પરમેશ્વર પિતા તમે સર્વ પૂરું પાડો છો અમને. અમે જે કંઈ માંગ્યું છે ને 100 ગણું પરમેશ્વર પિતા અમને પાછું આપ્યું છે. પરમેશ્વર પિતા, અમે તમારી પાસે અત્યારે ફરી માંગી લઈએ છીએ પરમેશ્વર પિતા કે અમે અમારું જીવન પરમેશ્વર પિતા જે અમે અત્યારે તમારા માર્ગમાં ચલાવી રહ્યા છે પરમેશ્વર પિતા, એમાં ઘણી વખત શૈતાન અમારું પરીક્ષણ કરી જાય છે પરમેશ્વર પિતા, પણ અમે શૈતાનની સામે લડીને પરમેશ્વર પિતા તમારું જ નામ ઊંચું બને એવું તમારી પાસે માંગીએ છીએ. પરમેશ્વર પિતા, અમે તમારી પાસે માંગી લઈએ છીએ
આજે પંચ પિતા તમારા સેવક જે તમારા વચનો અમારી સામે પીરસવાના છે તેમને તમે આશીર્વાદિત કરો, એમના ઘર કુટુંબને તમે આશીર્વાદિત કરો પરમેશ પિતા. અહીંયા ઘડી ઉપસ્થિત હરેક વ્યક્તિને પરમેશ પિતા તમે આશીર્વાદથી ભરપૂર કરો, તેમની ઉપર તમે તમારી કૃપા પૂરી પાડો એવું તમારી પાસે માંગી લઈએ છીએ. તેઓના જે કંઈ ઈરાદા છે પરમેશ્વર પિતા તે સર્વ તમે પૂરા પાડો પરમેશ્વર પિતા. એમના જીવનનો જે કંઈ પરમેશ્વર પિતા ગોલ હોય તે તમે પૂરો પાડો એવું તમારી પાસે માંગી લઈએ છીએ. આગળની જે કંઈ પરમેશ્વર પિતા મીટિંગ છે તમારા હાથમાં સોંપીએ છીએ. આગળનો સર્વ સમય અમારું પરમેશ્વર પિતા જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. જે યોગ્ય હોય પરમેશ્વર પિતા તમારા જ ઈરાદા પ્રમાણે તે પૂરું કરજો હું તમારી પાસે માંગી લઈએ છીએ. જે કંઈ માંગ્યું પરમેશ્વર પિતા તમારા નામમાં માંગ્યું છે, સ્વીકારજો. આમીન. સર્વ જુવાનોનો આભાર માનું છું અને હવે આપણે પ્રભુના વચનોમાં જઈશું અને હું રેવરન્ટ નગીન સાહેબને વિનંતી કરીશ કે આપણને તેઓ પ્રભુના વચનમાં દોરશે. ગુડ, સરસ. આપ સર્વને આશીર્વાદિત આનંદિત જોઈને પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુએ આપ પર સર્વને જીવતા રાખ્યા અને એના મહિમાને માટે ઈશ્વર આ સાંજે આપ પર સર્વને અહીંયા લઈ આવ્યો છે. પ્રભુના નામને માન મહિમાને ગૌરવ હોજો. આપના વિસ્તારના કારભારી શ્રીમતી ઉષાબેન કે પરમાન માટે અને આખા વર્ષ દરમિયાન એમની મુલાકાતો, તમારા ત્યાં આવવું બેસવું અને તમે તેઓને આવકાર્યા, તમારા શ્રેષ્ઠ ઉત્તમ દાનો તમે મંડળીની વ્યવસ્થાને માટે પ્રભુને પ્રેમ કરીને જે સેવકો સેવાઓ કરે છે, જેમને પોષણની જરૂર છે, એ બધામાંથી એનો યોગ્ય, સુદૃઢ, સ્વચ્છ, પારદર્શક વહીવટ થાય અને બહુ આદરપૂર્વક તમે તમારા દાનો પ્રભુને પ્રેમ કરીને આજીવિકામાંથી અર્પ્યા છે અને પૂરા 1.5 લાખ રૂપિયા સુધીનું દાન તમે આ વિસ્તારમાંથી આપ્યું છે. અમે બંને બાળકો, નાણાં સમિતિના પ્રમુખ, પાસ્ટેટ કમિટી આપ સર્વનો બહુ હૃદયથી આભાર માનીએ છીએ અને કારભારી શ્રીમતી ઉષાબેન કે પરમારનો પણ અત્રે જાહેરમાં આભાર માનવામાં આવે છે. કારણ કે છેક ત્યાંથી અહીંયા આવવાનું, તમારી મુલાકાત લેવાની, એ ચોમાસાનો સમય હોય, એ ઠંડીનો સમય હોય, ઉનાળાનો સમય હોય, પણ આપે તેઓને આવકાર્યા છે અને અમારા વતી તેઓ પ્રતિનિધિત્વ કરે છે. અમારા વતી તમારા ઘરે આવે છે. અમે વર્ષમાં કોઈક એક વખત આવીએ પણ એ દર મહિને તમારી મુલાકાત લે છે અને તમે એમને સ્વીકાર્યા છે અને જે ઉત્તમ દાનો તમે આપ્યા છે માટે તમારા બધાનો અમે આભાર માનીએ છીએ. આ 3 કારભારી જે હમણાં ઊભા થયા, 2 કારભારીને આપણા પાસ્ટેટ કમિટીના સભ્ય, એમણે એક મિટિંગ છોડી નથી. આ લગભગ 27મી મિટિંગ, 28 એક કેન્સલ, એટલાની સાથે 29 થાય. અચ્છા, 28મી મિટિંગ આજે અને 28 મિટિંગ આ 3 મિત્રોએ એટેન્ડ કરી છે. રિયલી એક તો 80-82 વર્ષના વડીલ છે અને બધાય ચાલીને જવાનું એટલે અમને બહુ ઉત્તેજન મળે. અશ્વિનભાઈ ને પેલા આપણે શું આશીષભાઈ અને આશીર્વાદ કાકા, ખરેખર એમના માટે જોરદાર તાળી પાડવી જોઈએ, હું તો માનું છું. વેરી ગુડ. અમે તો આવી, અમારી તો ફરજ છે. એ તો કે છે કે આજે નથી જવું, પણ તેમ છતાં એમણે બહુ પ્રાયોરિટી આપી ઈશ્વરના વચનો સાંભળવાની, શીખવાની. એટલે એ કેટલો ઈશ્વરને પ્રેમ કરે છે, મંડળીને કેટલો પ્રેમ કરે છે, એ એના પરથી માલુમ પડે છે. એટલે ખરેખર. હા, પેલા પાછળ વિલ્સન અંકલ, યસ, વિલ્સન અંકલે પણ એક નહીં, એમના માટે તાળી પાડી. વિલ્સન અંકલ ક્યાં છે? ઓકે, ગુડ, સરસ સરસ, એક્સેલન્ટ, ગુડ જોબ. જો કે આપણી તો બધાની ડ્યુટી છે, સેવાઓ, ક્વાયરના ભાઈ બહેનો, અમે બધા તો, પણ રિયલી વી એપ્રિશિએટ યુ. થેન્ક યુ સો મચ, સો કાઇન્ડ ઓફ યુ. તમારા બધાની આ સેવાની અમે કદર કરીએ છીએ. અને આજે સાંજે આપણી સાથે આપણા માન્ય પાળક સાહેબ રેવરન્ડ ડેવિડ એન્ડ ખ્રિસ્તી સાહેબ પણ ઉપસ્થિત છે. એમની હાજરીને માટે પણ આભાર. અને આપણા નાણાં સમિતિના પ્રમુખ, એમની હાજરીને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. આજે લગભગ આ છેલ્લી મિટિંગ છે. હમણાં કાંતિભાઈ છેલ્લે બધું શેર કરશે, બધાનો આભારી બી માનશે, પણ હું માનું છું ત્યાં સુધી આપણી જે સોસાયટી વાઇઝ મિટિંગ હતી એ આજે પૂર્ણ થશે અને આત્મિક જાગૃતિની સભાઓ પણ એ પૂર્ણ થશે. અને પછી હવે 29 તારીખથી આપણું પેશન વીક શરૂ થશે અને આપણું જે ફેસિલિટી ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આપણી પેશન વીકની મિટિંગો શરૂ થશે. તમને બધાને ખાસ આમંત્રણ છે, તમે ચૂકશો નહીં. કારણ કે જે વક્તા આપણે પ્રાર્થના સાથે બોલાવ્યા છે
એ બહુ જ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વક્તા છે. એમનું પોતાનું મ્યુઝિક શું કહેવાય કે વર્શિપ ટીમ છે એમની આખી, અને આખી વર્શિપ ટીમ લઈને જાય છે. અને એમના પપ્પા તો પ્રોફેસર હતા, રવિકાંત વિકાંત સાહેબ, એ પણ જબરજસ્ત પ્રીચર હતા, આપણા બધી જગ્યાએ જતા હતા. અને એમના ભાઈ એ આપણા મેથોડિસ્ટ ચર્ચમાં પાસ્ટર છે, અને અત્યારે યુએસએ છે, રેવરન્ડ ડૉક્ટર જોએલ કાન સાહેબ. અને એવા પરિવારમાંથી આવે છે, અને એવા વક્તા આપણને મળ્યા છે. એટલે પ્રાર્થના કરજો અને ભાગ લેજો, જેથી આપણને સર્વને એનો આશીર્વાદ મળે. પણ આજે રાત્રે ફરીથી આપ સર્વનો આભાર માનતા તમામનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને એક વાતથી શરૂઆત કરું, ઉદાહરણથી શરૂઆત કરું. એકવાર એક વ્યક્તિ સ્વર્ગમાં ગયો, અને ત્યાં ઘણા બધા એવા લોકોને જોયા કે જેઓએ ભયંકરમાં ભયંકર ગુનાહિત કૃત્યો કર્યા હતા, પાપો કર્યા હતા. અને એમને જોઈને એણે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, ખૂબ બૂમો પાડી. અને પ્રભુને કીધું, પ્રભુ આ શું, આવા લોકો, અને તે પાછા વળી સ્વર્ગમાં? અને એણે બહુ બધી ફરિયાદો પ્રભુને ચાલુ કરી દીધી. અને પ્રભુએ કહ્યું કે ભાઈ દીકરા, શાંત થા, શાંતિ રાખ, શાંતિથી આવ, આટલી બધી બૂમાબૂમ ના કરીશ. ના ના પ્રભુ, તમને ખબર નથી આ કેટલા બધા ભયંકર પાપો વાળા માણસો છે, મેં એમને જોયા છે, બહુ ગુનાહિત કૃત્યો કર્યા છે હમણાં, અત્યારે સ્વર્ગમાં છે. મને બહુ અચંબો લાગે છે, મને બહુ આશ્ચર્ય થાય છે. પ્રભુ બોલ્યા, ભાઈ શાંતિ રાખ, શાંતિથી બેસ. અને એને શાંતિથી બેસાડવામાં આવે છે. પ્રભુ કહે છે કે આ લોકો પણ એવું કહે છે કે પ્રભુ આને કેમ સ્વર્ગમાં લીધો? તું એમ કહે છે કે આ લોકો બધા સ્વર્ગમાં કેમ, તો હવે એ તારા માટે કહે છે કે આને કેમ સ્વર્ગમાં લીધો? આ પણ સ્વર્ગને માટે લાયક નથી. આ તો પ્રભુ મહાપાપી છે, અમે તો સામાન્ય પાપ કર્યા છે, પણ આ તો મહાપાપીમાંનો પાપી માણસ, અને એને સ્વર્ગમાં લીધો, એને બહાર નાખી દો પ્રભુ. ના પ્રભુ, મને અહીંયા બેસવા દો. પ્રભુ કહે છે તે પણ માફી માંગી છે, અને તેઓએ પણ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરીને માફી માંગી છે, અને એમણે એમનું અનંતકાળ સુધરી જાય, જે જીવંત આશા એમને આપવામાં આવી હતી એ આશા પ્રાપ્ત કરી શકે, એના માટે એમણે પૃથ્વી પર એમના પાપોનું પ્રાયશ્ચિત કર્યું, માફી માંગી, અને એટલા માટે એ આ જ્યાં સ્વર્ગમાં છે. જેમ ત્યાં પણ તારા પાપનું પ્રાયશ્ચિત કર્યું અને તું આ રીતે સ્વર્ગમાં આવ્યો છે, એ જ રીતે લોકો સ્વર્ગમાં આવ્યા છે. અને ચૂપચાપ બેસી ગયો, શાંત થઈ ગયો. જો તું ચૂપચાપ નહીં બેસી રહે તો એ તારા માટે આંગળી ચીંધશે, તું એમના માટે આંગળી ચીંધીશ. એટલે ચૂપચાપ બેસી જા, શાંત થા. અને એટલા માટે વિશ્વાસી ભાઈ બહેનો યાદ રાખીએ, કોઈ પણ સારો નથી કે સારી નથી, એક પણ સારો નથી. પણ આપણે આપણું નથી જોતા, પણ બીજાનું જ જોઈએ છે. હંમેશા આપણને બીજાનું ખરાબ દેખાય છે. આપણા અઢારે વાંકા હોય એ આપણને દેખાતા ના હોય, પણ આપણે સામેના જ વ્યક્તિનામાં બધી ભૂલો શોધતા હોઈએ છીએ. અને જે વ્યક્તિ સાચો પસ્તાવો કરશે તેને જ અનંત જીવન મળશે, અને તેના જ એટલે કે ઈસુના બાળકો તે જ બની શકશે. આ સમય છે પસ્તાવાનો, આ સમય છે પ્રાયશ્ચિત કરવાનો, આ સમય છે પ્રભુની તરફ પાછા ફરવાનો. અને બાઇબલ કહે છે પ્રમાણે, યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ પ્રમાણે, એના બાળકો બનવાનો અધિકાર પ્રભુ આપે છે, એના દીકરા દીકરીઓ બનવાનો અધિકાર પ્રભુ આપણને આપે છે. અને એ ખ્રિસ્તમાં જે જીવંત આશા મને ને તમને પ્રાપ્ત થયેલી છે, એ ખ્રિસ્તમાં જીવંત આશા તરફ હું ને તમે આગળ દરરોજ આપણે વધી રહ્યા છીએ. એટલા માટે 1 યોહાન 3 અધ્યાય અને તેની 1 થી 3 વચનો આમ તો જોવાના છે, પણ 1 થી 12 વચનો વાંચવામાં આવ્યા. જે યોહાનનો પત્ર લખવામાં આવ્યો છે, એની જે ઉદ્દેશ છે, એનો હેતુ છે, એનો પર્પસ જે છે, તો એ કે જે ઉદ્ધાર પામ્યા છે, જેઓને બચાવી લેવામાં આવ્યા છે, તેમની ખાતરી મજબૂત કરવાના માટે શરૂઆતમાં જે જ્ઞાનીવાદીઓ હતા, જે પાખંડીઓ હતા, એ એમની સામે એમનો વિશ્વાસ મજબૂત કરવાના માટે પ્રભુ તથા અન્ય વિશ્વાસીઓ સાથે સાચી સંગત અને પ્રોત્સાહન આપવાના માટે આ પત્ર લખવામાં આવે છે. જેઓ ઉદ્ધાર પામ્યા છે, જેઓ બચી ગયા છે, જેઓનું જીવન બચી ગયું છે, એની સામે ઘણા બધા એવા જ્ઞાનવાદ ઉભો થયો છે, પાખંડીઓ ઉભા થયા છે. એવા સમય એમનો વિશ્વાસ મજબૂત થાય, એ લોકો પાછા
પ્રભુમાંથી પડી ના જાય એમના વિશ્વાસને સ્થિર કરવાને માટે આ પત્ર લખવામાં આવે છે. તેઓ પ્રભુની ઓળખમાં, લોકો સત્યમાં ચાલે, દેવની આજ્ઞાનું પાલન કરે, એકબીજાને પ્રેમથી સ્વીકારે અને એમાં જે આનંદ રહેલો છે એના ભાગીદાર બને ને સંપૂર્ણ કરવાને માટે, ખાતરી મજબૂત કરવાને માટે વિનંતી કરવામાં આવી છે કે ભાઈ તમે આ બધી પરિસ્થિતિમાં મજબૂત રહેજો, દ્રઢ રહેજો. ને એટલા માટે લખવામાં આવ્યું છે. જ્યારે વાંચતો હતો ત્યારે કહે છે કે behold who you are. જુઓ તમે કોણ છો. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, who we are. આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? આપણું શું અસ્તિત્વ? પણ આપણે તો એમ જ માનીએ છીએ કે મારા જેવો કોઈ છે જ નહીં, મારા જેવું જબરજસ્ત કોઈ છે જ નહીં, હું સૌથી વધારે વિશ્વાસ કરનારો વ્યક્તિ છું, હું પ્રભુની નિકટતામાં રહેનારો માણસ છું, હું તો પ્રભુને બહુ નિકટતાથી ઓળખું છું. પણ એ જ વ્યક્તિ પ્રભુથી દૂર ચાલતો હોય છે. તમને ખબર છે સિમોન પિત્તરનું શું થયું? પ્રભુ તારી માટે મરવાને તૈયાર છું, તારા માટે જીવ આપવાને તૈયાર છું. પ્રભુ કહે છે કે શેતાન પાછળ જા. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય. અને જ્યારે એવો ખરેખરો સમય આવ્યો ત્યારે એ કહે છે કે હું એને ઓળખતો નથી. તમે શું વાત કરો છો? હું ઈસુ સાથે? ના ભાઈ. અને એને વચન પર 3 વખત એને નકાર કર્યો અને પ્રભુએ કહ્યું તો પ્રભુ તો ભવિષ્ય જાણે છે. મારું ને તમારું ભવિષ્ય બધું જ પ્રભુને ખબર છે. મારું વ્યક્તિત્વ, મારું ભવિષ્ય પણ પ્રભુને ખબર છે. અને એટલે પ્રભુ કહે છે કે મરકો બોલ્યા કહું તું 3 વાર મારો નકાર કરીશ. અને એ જ થયું. 3 વખત એને નકાર કર્યો. 3 વખત એને પૂછવામાં આવ્યું, હું ઈસુને ઓળખતો નથી. અને મરકો બોલ્યો. આપણે કોણ છીએ? આપણે આપણી જાત વિશે વિચાર કરવાનો. આપણે પ્રભુના બાળકો કેવડાવીએ છીએ, આપણે ઈશ્વરના સંતાનો કેવડાવીએ છીએ, તો આપણે આપણી જાત વિશે વિચાર કરવો જ રહ્યો. અને એટલા માટે જે વચન લખવામાં આવ્યું છે કે જુઓ પિતાએ આપણને કેવો પ્રેમ આપ્યો છે કે આપણે તેમના બાળકો કહેવાઈએ. કેટલો ગજબનો પ્રેમ કર્યો, બધું વર્ણન મારે કરવાનું રહેતું નથી. આપણે બધું જ જાણીએ છીએ કે ઈશ્વરે કેવો પ્રેમ કર્યો છે, ઈશ્વરે કેવા પ્રકારનું બલિદાન મારા તમારા માટે આપ્યું છે. એટલે હું ને તમે એમના સંતાનો કહેવાઈએ છીએ. આ એક એવો પ્રેમ છે જે તમારી અને મારી ઓળખને મજબૂત કરે છે. આપણી શું ઓળખ? આપણે કોણ? આપણે કિસ ખિત की मूली? આપણું શું અસ્તિત્વ? આપણે આપણી જાત વિશે વિચાર કરીએ, આપણું શું અસ્તિત્વ સાહેબ? પણ ખ્રિસ્ત ઈસુમાં મને ને તમને ઓળખ મળી છે. આઈ એમ ક્રિશ્ચિયન, મને પ્રાઉડ છે. મારું ખ્રિસ્તી હોવું મને પ્રાઉડ છે. હું ઈસુ ખ્રિસ્તનો છું, મને પ્રાઉડ છે, મને એનો ગર્વ છે. એવું આપણે અભિમાનથી કહીએ છીએ. પણ એ આપણામાં દેખાવું જોઈએ. પ્રભુનો પ્રેમ સામાન્ય નથી, પરિવર્તનશીલ પ્રેમ છે, જીવન બદલી નાખે છે. કેટલા બધા કેરેક્ટર્સ આપણે જોતા આવ્યા. 28મી મીટિંગમાં આપણે કેટલા બધા જીવનો, બાઇબલના કેરેક્ટર્સ જોયા કે જીવનો બદલાઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં આવવાથી, એનો અનુભવ કરવાથી એમના જીવનોમાં પરિવર્તન આવ્યું, અને જબરજસ્ત પરિવર્તન આવ્યું. એમનું વ્યક્તિત્વ બદલાઈ ગયું. અને એમણે જે કામો કર્યા એ કામો બોલ્યા. એમના કામોથી ઘણી બધી અસરકારક કામો થયા. અને એટલા માટે માથીની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 9મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, અને ઈસુએ ત્યાંથી જતા માથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો દીઠો, અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ. ઈસુ ત્યાંથી પસાર થાય છે. ઈસુ નાણાં લેતા દાણીને જુએ છે અને કહે છે કે તું મારી પાછળ આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આંખમાં આંખ નાખીને કહ્યું કે તું મારી પાછળ આવ. અને ખબર નહીં એના જીવનનું કેવી રીતે પરિવર્તન થઈ ગયું. એ ચૂંગી નાખું છોડી દીધું, બધું મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યો. કોઈ પણ આસ્થાની અપેક્ષા નહીં. આપણે તો કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આપણને કેમ ચાલવું છે? આપણી અપેક્ષાઓ હોય છે. મને શું મળશે? મંડળી મારા માટે શું કરશે? મંડળી મારા બાળકો માટે શું કરશે? અમારી અવસ્થા સારી નથી તો અમને મંડળી કેવી રીતે હેલ્પફુલ થશે? આપણે અપેક્ષાઓ સાથે, આશાઓ સાથે કંઈક લેવાના ભાવથી મંડળીમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ. નહીં કે ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરી લઉં, મારું જીવન બદલાઈ જાય, ઈશ્વર મને સક્ષમ કરે. મેં ચર્ચમાં એકવાર કહ્યું હતું, અમેરિકાના પહેલી જ વાર જ્યારે અમેરિકા સ્વતંત્ર થયું ને એના પહેલા પ્રેસિડેન્ટ એ એવું વિચારતા હતા કે મારું અમેરિકા દેશ સમૃદ્ધ થવું જોઈએ, મારો અમેરિકા દેશ
એ કોઈની પર ડિપેન્ડન્ટ ના હોવું જોઈએ. મારું અમેરિકા એ એવું બનવું જોઈએ કે બીજા લોકો અહીં અમારી પાસે અપેક્ષા લઈને આવે. અને એમણે જ્યારે કરાર કરવાના હતા, જ્યારે વચન લેવાના હતા, જ્યારે શપથ લેવાના હતા, ત્યારે એમણે પહેલા જ પોતાના પ્રવચનમાં, પહેલા ભાષણમાં એમણે એવું કહ્યું, જનમેદની આખું અમેરિકા દેશ ભેગું થયું હતું અને એમણે કહ્યું પોતાના સંબોધનમાં કે તમે એવી અપેક્ષા ના રાખશો કે અમેરિકા તમારા માટે શું કરે, પણ તમે એવી અપેક્ષા રાખો કે હું મારા દેશ માટે, મારા અમેરિકા દેશ માટે, મારા પ્રેસિડેન્ટ માટે હું શું કરી શકું. આપણી પાસે આવો કદી વિચાર નથી આવતો. આપણે લેવાની અપેક્ષાઓ રાખીએ, આપણે લેવાની ભાવનાઓ રાખીએ. કદી આપણે એમ ન કહું મારી મંડળીને સમૃદ્ધ કરું, કદી એવું વિચાર્યું કે મારા પાળક સાહેબો માટે હું પ્રાર્થના કરું, એમને સમૃદ્ધ થાય ને જબરજસ્ત મારી મંડળીમાં જાગૃતિ આવે. નેવર. આપણે આપણો વિચાર કરીએ છીએ સ્વાર્થ માટે, મારા વ્યક્તિગત સ્વાર્થ માટે. અહીંયા ગાડી માથીને જોવે છે, ઈસુ કહે છે કે મારી પાછળ ચાલ, અને ઊભો થઈને એની પાછળ ચાલવા લાગ્યો. અને લખે છે પ્રમાણે 13મી કલમમાં, એ આગળ તમે વાંચો 9મો અધ્યાય અને 9મા અધ્યાયની 13મી કલમમાં, પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું, એનો શું અર્થ છે તે જઈને શીખો, કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. ઈસુ ખ્રિસ્તનું આવવાનું કારણ જ આ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવાનું કારણ એ જ હતું કે ન્યાયીઓને નહીં પણ જેઓ પાપી છે, જેઓ જગતમાં ખોવાઈ ગયા છે, જેઓ ભટકી ગયા છે, જેઓ રસ્તાથી ફંટાઈ ગયા છે, તેઓને એના માર્ગમાં લઈ આવે, એની પાછળ લઈ આવે, અજવાળામાં લઈ આવે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. અને જેઓ સ્વાર્થથી એની પાછળ ગયા, ફેંકાઈ ગયા. યહૂદા ઇસ્કારિયોત, એની નીતિ સારી નહોતી. ઈસુ ખ્રિસ્તની સાથે રહેવા છતાંય, ઈસુ ખ્રિસ્તના ચમત્કારો જોવા છતાંય, ઈસુ ખ્રિસ્તના કાર્યો જોવા છતાંય એણે એનો સ્વાર્થ, એની અપેક્ષાઓ રાખી કે હું રાજા બની જાઉં, મને માન મળવું જોઈએ, અને બહારના ભાવમાં વેચાઈ ગયો. ઈસુને વેચી દીધા, એ ના જીવ્યો, ખેતર લીધું અને ગળે ફાંસો ખાઈને મરી ગયો. વાલાઓ, મેં તમે ઈસુને જોયા નથી, પણ આપણે જીવંત આશામાં ઈસુની પાછળ ચાલીએ છીએ, જીવંત આશામાં ઈસુને સ્વીકાર્યા છે. અને જ્યારે આપણે નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી સ્વીકારીએ છીએ, પ્રભુ આપણી બધી જરૂરિયાતો પૂરી કરે છે. થોડામાંથી થોડું આપણા પૂર્વજોનો વિચાર કરો. ખેતવાડી કરતા હતા, મજૂરી કરતા હતા, મહેનત કરતા હતા, રાત્રે આવીને સૂકો રોટલો ખાઈને સૂઈ જાય, પણ થોડામાંથી થોડું ઈશ્વરને આપ્યું, એ આશીર્વાદિત થયા. અને આપણને વારસામાં સંપત્તિ નથી આપી, આપણને વારસામાં ખ્રિસ્ત આપ્યો, વારસામાં આપણને ઈસુ આપ્યો, ને આજે એના લીધે આપણે આશીર્વાદિત છીએ, આપણે સુખી છીએ, મકાનો વાળા છે, એસીઓ વાળા ઘરમાં રહીએ છીએ, કાર લઈને ફરીએ છીએ. એ પ્રભુની દયા છે, પ્રભુની કૃપા છે. મહેનત તમારી છે, આશીર્વાદ ઈશ્વરનો છે. ઈશ્વર પરિવર્તન લાવે છે, ઈસુ દ્વારા પરિવર્તન આવે છે. એનો પ્રેમ સામાન્ય નથી. આપણા પર પ્રેમ કર્યો. આપણે પાપી હતા ત્યારે આપણે એના બાળકો કહેવાઈએ, આપણે એના બાળકો બની જઈએ. એટલા માટે એણે પોતાનું જીવન આપી દીધું મારા ને તમારા માટે. હું ને તમે આશીર્વાદિત થઈએ, હું ને તમે એનામાં વૃદ્ધિ પામીએ. પાપી પર પ્રભુએ પ્રેમ કર્યો. અને એટલા માટે લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 8મી કલમમાં લખે છે, તે જોઈને સિમોન પિત્તર ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. એને પોતાનું ભાન થયું, જ્યારે ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે, ઈસુ ખ્રિસ્તના પાસે રહે છે, એનું જીવન બદલાઈ જાય છે. એક માણસે ફાંસી ખાવી પડી, બીજો માણસ 3 વાર નકાર કર્યો, પણ ઈસુ જ્યારે એની પાસે બેઠા છે હોડીની અંદર, એના જીવનમાં પરિવર્તન આવે છે. પ્રભુ, હું પાપી છું. ઈસુ તો કોઈ, એને તો પ્રભુએ તો નહીં કહ્યું સિમોન તું પાપી છો, તે ભૂલ કર. ના, નેવર. એને ભાન થયું, એને પોતાને અનુભવ થયો કે આ તો પરમ પવિત્ર ઈશ્વર છે. એ કોઈ પણ સંજોગમાં પાપને સાખી લેતા નથી. એ પ્રેમ કરે છે, પ્રેમ જ કર્યો. ઈસુએ કશું કહ્યું ને, તમે બાઇબલનો અભ્યાસ કરો, કોઈ પણ જગ્યાએ ઈસુ ખ્રિસ્તે એવું નથી કહ્યું તું પાપી છે. કોઈ વ્યક્તિ નથી કહ્યું. એને ઈસુ ખ્રિસ્તની પાસે જવાથી, એની આંખોમાં આંખો નાખવાથી, એની સાથે સંગતમાં રહેવાથી જીવનો પરિવર્તિત થયા. પ્રભુએ તો પ્રેમ જ કર્યો. પેલી વ્યભિચારી સ્ત્રીને પણ પ્રભુએ કશું નથી કહ્યું, ભાઈ તને કોઈ પથ્થર ના માર્યો? ના પ્રભુ, કોઈ નથી માર્યો. હું તને દોષિત ઠરાવતો નથી, જા હવેથી પાપ ના કરતી. પ્રેમથી જીવનો બદલાયા છે. હું એટલા માટે ઓલ્ટર કોલ નથી આપતો. ઈશ્વર તમારી જોડે વાત કરવા જોઈએ. તમે જો ખરા અર્થમાં પ્રભુનું વચન શીખવાને માટે આવો છો, પ્રભુની સાથે સંગત કરવાને માટે આવો છો, દેવ પવિત્ર આત્મા તમારા હૃદયની સાથે વાત કરે, તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે ઈસુ ખ્રિસ્ત દ્વારા.
મારા બોલવાથી નહીં, પણ તમારો ઈશ્વર સાથેનો સંબંધ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. પ્રભુ તું દૂર જા, હું પાપીશ. અને પ્રભુ કેટલો ગજબનો જવાબ આપે છે. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં ગભરાઈશ નહીં. ભલે તું પાપી છું, તારી અવસ્થાનું તને ભાન થયું છે, તને ખાતરી થઈ છે, ગુડ, વેરી ગુડ. બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. પછી તેઓ બુદ્ધ મૂકીને એની પાછળ ચાલ્યા. ઈસુએ નથી કે ભાઈ મારી પાછળ આવજો. મંડળીમાં બાળકોએ શોધવા જવું પડે. અલ્યા ભાઈ દેવળમાં આવો ને, કેમ નથી આવતા? શોધવા પડે છે સભાસદોને. એક રવિવાર 1 કલાક 1.5 કલાક લોકોની પાસે સમય નથી. બીજા બધાને માટે સમય છે, ઈસુને માટે સમય નથી. લાભો લેવા છે, એને તરફથી મળતું બધું પ્રાપ્ત કરવું છે, પણ એના માટે સમય નથી. ઘરે બેસીને ભજન કરું છું. કેમ? પ્રભુના ઘરમાં બંદી ચર્ચો શા માટે બનાવ્યા છે? સંગત માટે. એકબીજાની સંગતમાં રહેવાથી ઉત્તેજન મળે, એકબીજાની સાથે દુઃખ શેર કરીએ, એકબીજા દ્વારા આપણને પ્રેમ પ્રાપ્ત થાય. એક રવિવાર આપણાથી નથી. એક રવિવાર એટલે 1 કલાક નથી કાઢાતો, આખો દિવસ તો નથી માંગતા પ્રભુ, 1 કલાક. પણ તેમ છતાં આપણી પાસે પ્રભુ, આ નામ પ્રભુ 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 કહીએ એ નરો બાહ્ય આડંબર છે, ઢોંગ છે. પ્રભુ માટે સમય કાઢવો એ મારી ને તમારી નૈતિક ફરજ છે. મારી પાછળ, એની પાછળ બધું મૂકીને એની પાછળ ચાલ્યા. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 8 થી 9 કલમ ઝાંખી દાણી વિશે લખવામાં આવ્યું છે. ઝાંખી ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. ઈસુએ નથી કહ્યું. એ તો જઈને જ ગુલ્લર ઝાડ પાસે ઉભા રહ્યા. ઝાંખી નીચે ઉતરી આવ, તારા ઘરે આવવાનું છે. વહેલો વહેલો ઉતરી આવ, લઈ ગયો. કશું ઈસુ તો કોઈ શબ્દ નથી બોલતા. એનો પસ્તાવો થયો, એનું જ હૃદય પરિવર્તન થયું, એના સ્વભાવમાં ચેન્જીસ આવ્યો. પ્રભુ, મેં તો આવું કર્યું છે, હું પાછું આપવા માંગુ છું. અને આપી દીધું. અને ઈસુ ખ્રિસ્ત શું કહે છે? ઈસુએ તેને કહ્યું કે આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનું સંતાન છે. તમે બાઇબલનો અભ્યાસ કરો, તમને કોઈ જગ્યાએ એવું મળી જાય તો કહેજો સાહેબ અહીં લખ્યું છે આવું. ઈસુ એક શબ્દ નથી બોલતા. મરતા ચોરને ક્યાં કહેલું તું પાપી છું? એણે તો પેલાનું સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું કે આજે તું મારી સાથે પારાદેશમાં. કેટલું ગજબનું આમંત્રણ મળી ગયું. આપણને ફક્ત માફ કરવામાં આવ્યા છે. આપણને ફક્ત માફ કરવામાં આવે એટલું જ નથી, પણ એના સંતાનો બનવાનો અધિકાર આપ્યો છે. એના દીકરા દીકરીઓ બનવાનો અધિકાર આપણને આપ્યો છે. આપણને દત્તક પુત્રપણાનો અધિકાર બાળકો તરીકે સ્વીકાર છે. દત્તક પુત્ર ખબર છે? જે લોકોને બાળકો નથી, લાંબા સમય સુધી પ્રાર્થનાઓ કરે છે, એમને બાળકો નથી, અને પછી ઈશ્વર એમને એવો વિચાર આપે છે કે કંઈ વાંધો નહીં, તમે કોઈક જગ્યાએ જઈને એવા બાળકને એડોપ્ટ કરો, એનો ઉછેર કરો, એને કેળવો. અને એ પરિવાર જ્યારે એવા બાળકને ઉછેરે છે, મોટું કરે છે, એવી જ રીતે હું ને તમે ઈસુના દત્તકપણાનો અધિકાર પામેલા બાળકો છીએ. ઈશ્વરે મને ને તમને દત્તક પુત્રપણાનો અધિકાર આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ કે હું ને તમે ઈશ્વરના સંતાનો છીએ. માત્ર બચાવવામાં આવે નથી, પરંતુ હવે હું ને તમે દાવો કરી શકીએ છીએ, ઈશ્વરના નામે પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રભુ આ થવું જ જોઈએ, અને પ્રભુ કરે. પણ ક્યારે થાય? જ્યારે હું ને તમે એના સંતાનો બનીએ છીએ ત્યારે દાવો કરીએ. આપણા પિતા પાસે આપણે દાવો કરીને પપ્પા મને આ જોઈએ, મમ્મી મારા જોઈએ, અને લાવી આપે છે. એવી જ રીતે જો હું ને તમે ખરા અર્થમાં ઈસુના બાળકો બનીએ છીએ તો આપણે દાવા સાથે પ્રભુને કહી શકીએ છીએ. અને પ્રભુ કરે છે. પ્રભુને કરવું પડે, કેમ કે આપણે એના સંતાનો બની ગયા છે. એ પ્રભુને પૂરું કરવાનો અધિકાર છે આપણા સંતાનો તરીકે. હવે આપણે તેમના સંતાનો તરીકે ઓળખાઈએ છીએ. આપણી ઓળખ બદલાઈ જાય છે. હવે ઓળખ બદલાઈ જાય છે. નગીન નથી રહેતો, પણ હવે ઈશ્વરનું સંતાન બની ગયો છે. લોકો એને ઈશ્વરના સંતાન તરીકે ઓળખે છે કે ભાઈ આ તો પ્રભુનું બાળક છે, પ્રભુમાં છે, આત્મિક જીવન જીવનાર વ્યક્તિ છે, એની પાસે આપણાથી જવાય નહીં, એ પવિત્રતા ભર્યું જીવન જીવે છે. આવી ઓળખ બની જાય છે ખ્રિસ્ત ઈસુમાં. જો આપણે ખરેખર તેમના બાળકો છીએ તો ભલે દુનિયા આપણો ભૂતકાળ જુએ, નિષ્ફળતાઓ જુએ, પરંતુ યાદ રાખીએ પ્રભુ કહે છે કે તું મારો છે. દુનિયાને જે કહેવો એ કે, જેને જે કહેવું એને કહેવા દો, કોઈ ચિંતા કરશો ને. પ્રભુ કહે છે કે આ મારું સંતાન છે, આ મારું બાળક છે, કેમ કે મારામાં જીવે છે, મારી આજ્ઞાઓ પાળે છે. પ્રાયશ્ચિત સાથે, પસ્તાવા સાથે એણે મને સ્વીકાર્યો છે, અને એટલે જવાબદારી પ્રભુની બની જાય છે.
સંભાળવાની, આપણને સવારી લેવાની જવાબદારી પ્રભુ સ્વીકાર. એટલા માટે પ્રભુ કહે છે કે તે મારો છે. આપણે કોણ છીએ? વી આર પીપલ ઓફ ગોડ. હું ને તમે ઈશ્વરના સંતાનો છીએ, એના લોકો છીએ. વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ. આપણે ઈશ્વરના સંતાનો છીએ. વી આર સન ઓફ ગોડ. આપણે ઈશ્વરના દીકરા છીએ. એટલા માટે યાદ રાખીએ કે તમારી ને મારી ઓળખ ખ્રિસ્ત ઈસુના પ્રેમથી મજબૂત થાય છે. The world will not understanding you. દુનિયા તમને કદી સમજી શકશે નહીં. મને ને તમને દુનિયા કદી સમજી શકશે નહીં. કારણ કે લોકો આપણને જૂના જીવનથી જ ઓળખે છે. જ્યારે તમે પ્રભુમાં સોંપાવ છો, તમે પ્રભુને જીવન સમર્પિત કરી દો છો, તમારા જીવનમાં બદલાણ આવવાનું શરૂ થાય છે. તમારા વ્યક્તિત્વમાં, તમારા વ્યવહારમાં, તમારા દૈનિક જીવનમાં પરિવર્તન આવે છે. પણ લોકો તમને જૂના જીવનથી જ જુએ છે, તમને જૂના જીવનથી જ મૂલવે છે. લોકો તમારા આધ્યાત્મિક જીવનની ગેરસમજ ઊભી કરે છે. કેમ કે પ્રકાશ હંમેશા અંધકારને દૂર કરે છે અને પવિત્રતા હંમેશા લોકોને પચતી નથી. કોઈ વ્યક્તિ પવિત્ર જીવન જીવે, કોઈ વ્યક્તિ પ્રભુમાં જીવે, એ લોકોને હજમ થતું નથી. એટલા માટે પ્રભુમાં જીવતા હોવા છતાંય આપણા લોકો દ્વારા આપણો અસ્વીકાર થાય છે, જેથી આપણી ઓળખની પરખ થાય છે. પરંતુ તેમ છતાંય પ્રભુની ઓળખમાં જીવજો. પણ પ્રભુની ઓળખમાં જીવવાનો પ્રયત્ન કરજો. જે કેવું હોય કહેવા દો, કોઈ ચિંતા કરશો નહીં. કેમ કે મારો ને તમારો ન્યાય કરનાર તો પ્રભુ છે. વચન પ્રમાણે ઈશ્વર એના સંતાનો બનવાને માટે મને ને તમને પસંદ કર્યા છે. એના માટે કિંમત ચૂકવવી પડે. એટલે જ તમે કંઈક મહિમાવાન બની રહ્યા છો. હું ને તમે ઈશ્વરમાં મહિમાવાન બની રહ્યા છે. આપણે પ્રભુના બાળકો છીએ જ, પરંતુ આપણને ખબર નથી કે આપણે શું હોઈશું. તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. અને તેમ છતાંય આપણે જીવંત આશામાં જીવીએ છીએ. પહેલેથી જ હું ને તમે તેમના બાળકો છીએ જ, પરંતુ હજી આપણે પૂર્ણ થયા નથી. આપણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પૂર્ણ થયા નથી. કારણ કે ઘણા બધા વિઘ્નો છે, સંકટો છે, જોખમો છે, અને બધી પરિસ્થિતિમાં ઘણી બધી વાર નિર્ગત થઈ જવાય, નાસીપાસ થવાય, એ સંભાવનાઓ છે, પણ પ્રયત્ન ચાલુ છે. એટલા માટે માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને તેના 17મા વચનમાં એવું કહે છે કે ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? એક જુવાન માણસ દોડતો આવે છે, ઘૂંટણ પર પડી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન કરે છે, ઉપદેશક, ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? પ્રભુ કહે છે, ભાઈ તું મને ઉત્તમ કેમ કહે છે? એક દેવ સિવાય કોઈ ઉત્તમ છે જ નહીં. પછી પ્રભુ કહે છે, શું તું આજ્ઞાઓ પાળે છે? એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાડતો આવ્યો છું, બાળપણથી જ પાડતો આવ્યો છું. ઈસુ તેની તરફ જુએ છે. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુ પ્રેમથી જોયો, એને પ્રેમથી કહ્યું, તું આજ્ઞાઓ પાળે છે? કે હા, બધી જ પાડતો આવ્યો છું. આ બધી ચોરી ના કરવી, ફલાણું ઢીકણું બધું લખ્યું છે, વાંચજો તમે એમાં. અને ઈસુ એની તરફ હેતથી જુએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વસ્તુ કહે છે, એને એવું નથી કહેતા તું પાપી છે. ઈસુ એવું કહે છે કે તું એક વાત સંબંધી અધૂરો છે. આટલી જ વાત છે. તારું જે છે એ જઈને વેચી નાખ, દરિદ્રીઓને આપી દે, તને સ્વર્ગમાં મળશે. મારી પાછળ ચાલ. વેચી નાખ, દરિદ્રીઓને આપી દે, સ્વર્ગમાં તને એ બધું મળશે, અને મારી પાછળ ચાલ. આટલું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું. અને બાઇબલ લખે છે પ્રમાણે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને ચાલ્યો ગયો. અને છેલ્લે એક કલમ લખી છે વાક્ય, તેની સંપત્તિ ઘણી હતી. લોભ, એને લોભ હતો. છોડવું નહોતું, ત્યાગવું નહોતું, જતું કરવું નહોતું. અને આ મારા ને તમારા જીવનમાં આવી સંભાવનાઓ છે. છૂટતું નથી, ત્યાગ થતો નથી. આ જુવાન દીકરાની વાત લખી છે, બાઇબલનો દાખલો છે. જો હું ને તમે ઈશ્વરના સંતાનો તરીકે ઓળખાવીએ છીએ, કેવડાવીએ છીએ, ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તના છે, ખ્રિસ્તી છીએ, પણ આ વસ્તુ મારાથી ને તમારાથી છૂટતી નથી. અને ચાલ્યો ગયો. એટલા માટે જો હું ને તમે ઈશ્વરના સંતાનો છીએ તો ત્યાગ કરવો પડે, ત્યાગવું પડે, છોડવું પડે. અઘરું છે, કઠણ છે.
પણ પ્રભુ કહે છે કે અહીંયા કરતાં પણ કંઈ સારું મળશે, કારણ કે આપણે જીવંત આશામાં જીવીએ છીએ. ઈશ્વરના બાળકો કેવડાવીએ છીએ, ઈશ્વરના ખરા વિશ્વાસી લોકો કેવડાવીએ છીએ. તો અહીંયા ગાડી એ અનંત જીવનની આશામાં જીવંત આશા મેળવવા માટે આપણે આ બધું છોડવું પડે. અને એટલે જ કહે છે કે ગોડ ઇઝ વર્કિંગ યુ. પ્રભુ તમારા અને મારામાં કાર્ય કરે છે. હી ઇઝ શેપિંગ યુ. હી ઇઝ શેપિંગ યોર માય કેરેક્ટર. તમારા ચારિત્ર્યને, મારા ચારિત્ર્યને એ સુધારે છે, એ આકાર આપે છે. આપણું ચારિત્ર્ય કેવું છે ખબર છે, મારું ચારિત્ર્ય કેવું છે મને ખબર છે. પ્રભુ સુધારે છે, આકાર આપે છે, જેથી કરીને હું જાહેર પ્રતિભા છું, લોકો મારું ચારિત્ર્ય જોઈને પણ પ્રભુનો આભાર માને. રિન્યુઇંગ યોર માઇન્ડ. પ્રભુ મારું ને તમારું મન નવું કરે છે, શુદ્ધ કરે છે, વિચારો નવા આપે છે. અહીંથી અદેખાય, ઈર્ષા, વેરભાવ અને બધું જ નીકળે છે, પણ ત્યાં પ્રભુ શુદ્ધિકરણ લાવે છે, પ્રેમ ઉત્પન્ન કરે છે. ભલે ને આપણો દુશ્મન હોય એના પ્રત્યે પણ પ્રેમ ઉત્પન્ન કરે છે. ટ્રાન્સફોર્મિંગ યોર સ્પિરિટ. મારા ને તમારા આત્માને પરિવર્તિત કરે છે, નવો કરે છે. જે આત્મા ઈશ્વરે આપ્યો છે મને ને તમને, એ ઘણીવાર ડંખે છે ને પ્રભુ પરિવર્તિત કરે છે, નવો કરે છે, દ્રઢ કરે છે. અને આપણે એક દિવસ એને જોઈશું. વન ડે વી આર સીઈંગ હિમ. આપણે એક દિવસ એને જોઈશું આત્મિક દ્રષ્ટિથી. જો આ બધી બાબતો મારા ને તમારા જીવનમાં હશે, પ્રભુ કાર્ય કરતા હશે, પ્રભુ આપણું ચારિત્ર્ય સુધારશે, આકાર આપશે, તમારા મનને અને મારા મનને પ્રભુ શુદ્ધ અને પવિત્ર કરશે, તમારા અને મારા આત્માને પરિવર્તિત કરશે, તો હું ને તમે ઈસુને જોઈ શકીશું. જીવંત આશામાં ઈસુને જોઈ શકીશું આપણી દ્રષ્ટિથી, આત્મિક દ્રષ્ટિથી. અને એટલે જ જો આપણે આ બાબતોમાં તેના જેવા થઈશું, તો જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. બાઇબલ કહે છે આશા પવિત્રતા ઉત્પન્ન કરે છે, અને જે તેના પર એવી આશા રાખે છે, ત્રીજી કલમમાં લખ્યું, અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ તેમ તે પોતાને શુદ્ધ કરે છે. આમાં ઘણા બધા નિષ્ફળ જાય છે. હું ને તમે બધા નિષ્ફળ જઈએ છીએ. આપણે આશા રાખીએ છીએ પણ નિયમ પાળવો નથી. મારી ને તમારી આશા છે કે હું જીવંત આશામાં આગળ વધું, ઈસુને જોઉં. અને ઈસુ ઊભા થઈને સિંહાસન પર કે મારા વાલા દીકરા, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, આવ મારા બાપના આશીર્વાદ આવો. એ સાંભળવાને માટે હું ને તમે બધા તાલાવેલી રાખીએ છીએ, પણ એના માટે ભોગ આપવો પડે. અને એટલે ચોથી કલમમાં શું કહે છે? જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે. આપણે બધું જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ તો મારાથી ને તમારાથી છૂટતું જ નથી. એ થઈ જ જાય છે. પછી આપણે એમ કહે કે હું ઈશ્વરનું સંતાન છું, ઈશ્વરનું બાળક છું. સ્વર્ગની ઈચ્છા રાખીએ છીએ આપણે? હા કે ના તો બોલો બાબા, રાખો છો? સ્વર્ગમાં જવું છે? ઓકે, ગુડ. સ્વર્ગની ઈચ્છા રાખીએ છીએ, પણ પવિત્રતા નહીં. પવિત્રતા હોવી જોઈએ મારા તમારા જીવનમાં. અમેરિકા જવું હોય તો ડાયરેક્ટ ટિકિટ મળે? ડાયરેક્ટ? કાલે મારે અમેરિકા જવું છે, હું આજે પાસપોર્ટ ઓફિસર મને ટિકિટ આપી દઉં તો આપી દે? કાં તો પછી એજન્ટ પાસે ટિકિટ મંગાવો તો આપી દે? શું જોઈએ એના માટે? વિઝા જોઈએ, એની પહેલા પાસપોર્ટ લેવો પડે. પાસપોર્ટ લેવા જઈએ એટલે શું કરવું પડે? જરૂરી ડોક્યુમેન્ટ્સ, જરૂરી પુરાવા આપવા પડે, હે ને? જન્મનો દાખલો જુએ, શાના માટે જવું છે, કેમ જવું છે, ક્યાંના છો, ક્યાંના રહેવાસી છો, આધાર કાર્ડ, બધા પુરાવા માંગે. છોકરા કે છોકરીની વાત હોય, હે ને? બે પરિવાર હોય, કોઈનો છોકરો અને કોઈની છોકરી હોય, એટલે છોકરી વાળા શું કે, ભાઈ છોકરાનું કેરેક્ટર કેવું છે, એની ચાલચલકત સારી છે? આજુબાજુના 4 ઘરને પૂછશે. ના જ રહે તો પાળક સાહેબને પૂછે, સાહેબ કેવી છે છોકરી? સાહેબ છોકરો સારો છે? ચારિત્રનો પુરાવો, એનું જીવન કેવું છે એનો પુરાવો, બે પક્ષે. જો પૃથ્વી પર આ બાબતોની ખરાઈને પુરાવા કરવા પડતા હોય, જો એના માટે આ બધી બાબતો જરૂરી હોય, તો સાહેબ હું ને તમે સ્વર્ગની જીવંત આશા રાખીએ છીએ, તો એના માટે વિચારો. એના માટે કયો પુરાવો છે મારી ને તમારી પાસે? બહુ ગંભીર બાબત છે.
સ્વર્ગમાં તો બધાને જવું છે, બધાની અપેક્ષાઓ છે, મારી અપેક્ષાઓ છે, પણ એના માટે બાઇબલ કહે છે પ્રમાણે આજ્ઞાઓ પાળવી પડે, એના નિયમો પાળવા પડે. પહેલામાં પહેલો નિયમ તો તૂટી જ જાય છે, એક જ દેવને માનવું, પણ આપણે કરી શકતા નથી. બેવડું ધોરણ, બીજી કલમ, કોઈ જોતું નથી, કરી લેવા દો ને. ત્રીજું એ પણ એમ આવી જાય છે. ચોથી બાબત, પાંચમી બાબત ચર્ચમાં જવાની મેં વાત કરી, સાબત દિન પવિત્ર પાળવો. આ બધી નિયમો છે મારા ને તમારા માટે. ઘણી બધી બીજી બાબતો છે, જેવો તારા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર, આ બધા નિયમો છે. અને જૂના કરારમાં તો એટલા બધા 711 કેટલા સાહેબ, હે 613 આજ્ઞાઓ. અને યાકૂબમાં તો એવું કહે છે કે 10માંની એક આજ્ઞા તોડી એટલે તમે બધી તોડી બરાબર. એટલા માટે વાલા મિત્રો, વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુ ઈસુમાં મળેલી જીવંત આશા માં સ્વર્ગીય ઇનામ પ્રાપ્ત કરવાને વાસ્તે આ બાઇબલના ધોરણો કેટલા મહત્વના છે, કેટલા અગત્યના છે, એનો વિચાર કરો. આ પાળવા પડે. અરે હું હોઉં કે પછી કોઈ પણ હોય, જો ના પાડીએ ને તો એવું નથી કે હું પ્રીચિંગ કરું છું, ધર્મગુરુ છું એટલે મને ટિકિટ મળે. નેવર, ના મળે. એ ધોરણો સાચવવા પડે, ધોરણો પણ જીવવું પડે, એને પાળવું પડે, તો જ ત્યાં મને એ વિઝા અને પાસપોર્ટ મળે. જો ખરેખર ઈસુને જોવા મળવા ઈચ્છો છો તો હવે તેમના જેવું જીવન જીવવાની શરૂઆત કરવી પડશે. આ વચનોને આધારે જીવન જીવવું પડશે. આત્મિક જાગૃતિની સભાઓ તો દર વર્ષે આવશે ને જશે. કહીશું બહુ જબરજસ્ત સંગત થઈને જબરજસ્ત નાસ્તો વેચવામાં આવ્યો ને બધું જબરજસ્ત થયું ને સ્તુતિ આરાધના જબરજસ્ત, પણ એ તો બધું થયું ત્યાં થયું, પણ આપણામાં શું આવ્યું? કશું પરિવર્તન આવ્યું? આપણામાં કોઈ ફેરફાર આવ્યો? એ મહત્વનું છે, અગત્યનું છે. આપણામાં ફેરફાર આવવો જોઈએ, આપણા વ્યક્તિત્વમાં ફેરફાર આવવો જોઈએ, આપણી ચાલચલગતમાં ફેરફાર આવવો જોઈએ, આપણા સ્વભાવમાં ફેરફાર આવવો જોઈએ, પરિવર્તન થવું જોઈએ. એટલા માટે આ વચનો બહુ જ મૂલ્યવાન છે. મને ને તમને જે જીવંત આશા આપવામાં આવી છે ઈસુ ખ્રિસ્તમાં, અને ઈસુ ખ્રિસ્ત પર બાઇબલના કેરેક્ટર કે જેમણે વિશ્વાસ કર્યો અને અંત સુધી ટક્યા, એ લોકો જ આગળ વધ્યા. બાકી બધા ફેંકાઈ ગયા, બહારના ભાવમાં બધા ચાલ્યા ગયા. અને એટલા માટે સાંપ્રત સમયમાં આધ્યાત્મિક જીવન જીવવું ખૂબ કઠણ અને અઘરું છે, પણ એટલું બધું અશક્ય નથી. પ્રયત્ન કરીએ તો પહોંચી શકાય. અને પ્રભુ એના માટે કૃપા આપે. એના માટે આપણી પહેલ કરવી પડશે, ત્યાગવું પડશે, છોડવું પડશે, જતું કરવું પડશે. અને એટલે જ એક બાબત કહીને હું મારું આજનું પ્રવચન બંધ કરીશ. મારી એ જ પ્રાર્થના રહેશે કે પ્રભુ મને ને તમને એની કૃપામાં સંભાળી રાખે, આવા સાંપ્રત સમયમાં પણ આપણા વિશ્વાસને મજબૂત કરે, જેથી કરીને આપણે જે આશામાં જીવીએ છીએ આશામાં આપણે મળી શકીએ, આપણે એકબીજાને જોઈ શકીએ અને આપણો વિશ્વાસ પ્રભુ મજબૂત કરે. એટલા માટે પૈસાનું આગમન તમારા ઘરમાં ફેરફારો કરી નાખે છે. જ્યારે પૈસાનું આગમન ઘરમાં થાય ને ત્યારે ઘણા બધા ફેરફારો થાય, પરંતુ પ્રભુનું આગમન તમારા જીવનમાં ફેરફાર કરી નાખે છે. જ્યારે ઈસુનું આગમન અહીંયા થશે, એને સ્વીકારીશું, એને પહેરી લઈશું, તો હું ને તમે એના સંતાનો કહેવાને માટે હક મને ને તમને પ્રભુ આપે છે. આપણે દાવો કરી શકીએ છીએ. એ શુદ્ધ હૃદય, એ શુદ્ધ ઈશ્વરને હું ને તમે જોઈ શકીએ છીએ. અને ખાતરી બાઇબલમાંથી મળી છે, આ વચનોમાંથી પ્રાપ્ત થઈ છે. પ્રભુ એવું જીવન જીવવાને માટે મને ને તમને બધાને કૃપા આપે અને આપણે એક દિવસે સાથે પ્રભુના રાજ્યમાં મળીએ, એ જ આશામાં, જીવંત આશામાં આ વચનને વિરમું છું. ગોડ બ્લેસ યુ. સુંદર આત્મિક વચનો માટે સાહેબનો આભાર માનીએ છીએ. થેન્ક યુ અગેન સર. મારે જે કહેવાનું હતું તો પાઉલભાઈએ કહી દીધું બધું, વાંધો નહીં. સારું, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે જાણો છો એમ આ છેલ્લી મિટિંગ છે. લગભગ 28થી 29 મિટિંગો થઈ અને બધી જ મિટિંગોની અંદર આપણા બંને પાળક સાહેબોએ બહુ જ અદ્ભુત વચનો આપ્યા. પુષ્કળ તૈયારી સાથે વચનો આપેલા છે અને એ વચનો લોકોએ બહુ સાંભળ્યા છે. અને
જેમ જેમ વર્ષો જાય છે એમ હાજરી વધતી જાય છે. ગઈકાલે પણ જે મિટિંગ હતી એની અંદર આના કરતાં પણ પુષ્કળ હાજરી હતી. આજે પણ બહુ જ હાજરી છે. એટલે વચનો સાંભળવા લોકોને ગમે છે, પણ ઉતારવા એ જરૂરી છે. આપણા જીવનમાં વચનો ઉતારવા એ જરૂરી છે. સાંભળી તો લઈએ આપણે, પણ એને પાળવા જરૂરી છે. પાછલા દિવસોની અંદર કારભારી ભાઈ બહેનો, તમને ખબર છે એમ કે આપણી મંડળીની અંદર 24 કારભારી ભાઈઓ અને બહેનો છે. જેટલા ભાઈઓ છે એટલા જ બહેનો છે, અને બધાની કામગીરી બહુ જ સુંદર છે. હું દરેક મિટિંગમાં કહું છું કે એમની કામગીરી એકદમ સારી છે, કારણ કે મારે કોઈને કહેવું પડતું નથી. ઉપરથી એ લોકો મને ફોન કરે, દાન ઉઘરાઈ જાય, ભેગું થઈ જાય એટલે મને ફોન કરે કે આ દાન જમા કરાવવાનું છે, ક્યારે આવો છો ઓફિસમાં? એટલે પછી હું એમને કહી દઉં કે તમે આવતા હોય તો હું આવી જાઉં છું. એટલે દરેકે દરેક કારભારીનો પુષ્કળ હું આભાર માનું છું, કારણ કે એમણે બહુ સુંદર કાર્ય કર્યા છે. અને આ મિટિંગોની અંદર બહુ સારામાં સારી વ્યવસ્થા એમણે કરી, સરસ વ્યવસ્થા કરી. જોકે આ ખુરશી અને એ બધું તો આપણું ચર્ચ પૂરું પાડે છે, પણ એને ગોઠવવી અને પછી પાછી ભેગી કરવી એ બહુ અઘરું કામ છે. એ કામ કારભારી ભાઈ બહેનો એમના જે કોઈ સ્વજન હોય, મિત્ર મંડળ હોય, એમની પાસે કરાવે છે. અને એ કામ અઘરું હોવા છતાં પણ બધા જ કારભારી ભાઈ બહેનોએ કર્યું છે, માટે એમનો પુષ્કળ આભાર. અમે દરેક મિટિંગમાં ગયા છે, ત્યાં દરેક મિટિંગની અંદર સુંદર ફૂલોની વ્યવસ્થા કરી. તમને ખબર હશે કે આપણા ચર્ચની અંદર ફૂલ આપવામાં નથી આવતા, લગભગ 1-2 વર્ષથી બંધ કરી દીધું છે. પણ બધા જ કારભારી ભાઈ બહેનોએ સુંદર ફૂલોની વ્યવસ્થા કરીને બહુ સરસ સન્માન કર્યું. સાહેબોનું સન્માન કર્યું, મારું પણ સન્માન કર્યું, અને આ બધા જુવાન દીકરા દીકરીઓ આવે છે એમનું પણ સન્માન કર્યું. દરેક વખતે સારામાં સારી વ્યવસ્થા. કેટલાક કારભારી ભાઈ બહેનો છે એમને ડબલ મિટિંગ હોય છે. ઉષાબેનને પણ ડબલ મિટિંગ હતી. આજે આ એમની છેલ્લી મિટિંગ છે, પણ ગઈ વખતે મિટિંગ હતી ત્યારે પુષ્કળ વાવાઝોડું આવ્યું અને મિટિંગ અમારે બંધ રાખવી પડી. બીજા દિવસે મિટિંગ કરવામાં આવી, સ્થળ બદલવું પડ્યું, અને એમાં કેટલાક લોકો આવી શક્યા નહીં. વાતાવરણ જરા એવું હતું એટલે ના આવી શક્યા, પણ એ મિટિંગ પણ બહુ સારી થઈ. અશ્વિનભાઈની પણ ડબલ મિટિંગ હોય છે, અને 2 મિટિંગમાં પણ એમણે સારામાં સારી વ્યવસ્થા કરી. અને એવી રીતે 3 કે 4 કારભારીઓને ડબલ મિટિંગ હોય છે, અને એ મિટિંગમાં પણ એ સારી વ્યવસ્થા કરે છે, માટે એમનો પુષ્કળ આભાર. ખાસ કરીને આ જુવાનોનો ખાસ આભાર, કારણ કે દરરોજ આવવું, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા એ પણ અઘરી બાબત છે, કારણ કે દૂર દૂર લઈ જવા અને પાછા એને ગોઠવવા ટાઈમ માગી લે છે, અને એ ટાઈમ આપે છે આ છોકરાઓ અને આ દીકરીઓ. એમનો આભાર. સુંદર સ્તુતિ આરાધના કરાવે છે. જો તમે ઓનલાઈન જોતા હોય તો બહુ સુંદર સ્તુતિ આરાધના કરાવે છે. સ્તુતિ આરાધના એ પ્રાર્થના જ છે, અને એ પ્રાર્થનાથી શરૂઆત થાય. અને આપણે બધાને ખબર છે કે સ્તુતિ આરાધના પછી તરત જ સંદેશો હોય, કારણ કે પ્રાર્થના પછી સંદેશો હોય. એટલે આપણા ચર્ચમાં પણ એ જ સિસ્ટમ છે, અને એ સિસ્ટમથી આપણે આ મિટિંગો પણ કરી છે. અને એ મિટિંગોની અંદર ઘણી બધી એવી વ્યક્તિઓ કે નિયમિત હાજર રહ્યા, જોકે હું નામ નહીં દઉં, પણ હાજર રહ્યા છે બધી જ મિટિંગોની અંદર. એમનો પણ પુષ્કળ આભાર. અને જે લોકો ઓનલાઈન જોવે છે, ઘણા બધા લોકો ઓનલાઈન જોવે છે આ મિટિંગો, એમનો પણ આભાર, કારણ કે એ બધું જોવું અને નિહાળવું અને એ વચનોમાંથી કંઈક શીખવું, એમાંથી પણ આપણે શીખી શકીએ છીએ. એટલે એ જે લોકોએ નિહાળ્યા છે આ બધી મિટિંગો, એ બધાનો આભાર. ખાસ કરીને આજે અહીંયા આગળ આ એરિયાની અંદર મિટિંગ કરવામાં આવી. લગભગ દર વર્ષે આ જગ્યા પર જ મિટિંગ થાય છે. હું લગભગ 2 કે 3 વર્ષથી આવું છું, અને અહીંયા જ મિટિંગ થાય છે. પણ આજે જોઉં છું કે હાજરી પુષ્કળ છે, ઘણા બધા લોકો આવ્યા છે, ને બધા જ લોકો તમે ચર્ચમાં આવો છો. આટલે દૂરથી ચર્ચમાં આવવું, પણ નિયમિતપણે આવી જાઓ છો. એટલે સાહેબ કરાવશે, ડેવિડ સાહેબ કરાવશે, અને આશીર્વચન પણ તેઓ ઉચ્ચારશે. ડેવિડ સાહેબ.
પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ ઈશ્વર, અમારા સ્વર્ગમાંના બાપ, ગૌરવવાન રાજા, તમને માન મહિમાને ગૌરવ આપતા, તમારી સ્તુતિ મહિમા કરતા અમે આત્મિક જાગૃતિ માસની આ છેલ્લી મિટિંગમાં તમારા બાળકો તરીકે હાજર રહીને તમારા વચનો દ્વારા તમારું સામર્થ્ય મેળવ્યું. ગીતો અને આરાધના દ્વારા પ્રભુ તમારું ભજન કીર્તન અમે કરી શકીએ. પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમારી પાસે અમે આવી શકીએ. તે સર્વને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અને અમારા ચર્ચની આત્મિક જાગૃતિ માસની તમામ મિટિંગોમાં પ્રભુ તમારી કૃપા અમે પામ્યા છીએ. તમારું સામર્થ્ય અમે પામ્યા છીએ. તમારા આશીર્વાદો અમને આપ્યા છે. તમે અલગ અલગ પ્રકારે પ્રભુ અમારી સાથે બોલ્યા, અલગ અલગ પ્રકારે પ્રભુ અમને સમજ આપી. તે બધાને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અને આજે અમારી આ મિટિંગમાં પણ તમારી હાજરી પ્રભુ અમે નિહાળી છે. પ્રભુ પવિત્ર આત્માદેવ, અમે જે કંઈ સાંભળ્યું છે અમારા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલવાને માટે તમારું સામર્થ્ય અમે માંગીએ છીએ. પ્રભુ તમારા સેવકના મુખ દ્વારા તમે અમને જે પડકારો આપ્યા છે, તમારી આજ્ઞાઓ પાળવી, પવિત્ર જીવન જીવવું, તમારા અનંત જીવનના ભાગીદારો બનવા અને એવી બહુ જીવંત આશા અમારા જીવનમાં છે તે વધારે મજબૂત થાય તેના માટે પ્રભુ તમે અમારી સહાય બનો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ આમ સર્વને પ્રભુ તમે જાણો છો, અમારા સર્વના પાપો અપરાધોને તમે માફ કરો. તમારા રાજ્યને માટે અમને આ જગતમાં તૈયાર કરો કે જેથી કરીને પ્રભુ અમારા જીવનો દ્વારા, અમારા જીવન વ્યવહારો દ્વારા, વર્તનો દ્વારા, વાણી દ્વારા ઘણા બધા લોકોને પ્રભુ તમારી ગમ લાવવાને તમારું સામર્થ્ય અમે મેળવીએ. તેના માટે તમારી કૃપા અમને પૂરી પાડજો. ઉષાબેન આ વિસ્તારમાં કારભારી તરીકેને બહુ અદ્ભુત સેવાઓ કરે છે. પ્રભુ અમે આભાર માનીએ છીએ. દરેક પરિવારોમાં જવું અને પરિવારોની મુલાકાત લેવી અને તેમના સાથે બેસવું અને તેમની સાથે વાતચીત કરવી અને પ્રાર્થનાઓ કરવી અને બાઇબલ વાંચન કરવું અને દાનો મેળવવા અને એ દાનો ચર્ચમાં લઈને આવવા, એ બધી બહુ મોટી સેવાઓ પ્રભુ તેઓ કરી રહ્યા છે. અને સેવાઓ પર પ્રભુ તમે તેમની સાથે રહ્યા છો, તમે તેમની સંભાળ લીધી છે અને સહાય બન્યા છો, માટે આભાર માનીએ છીએ. પ્રભુ આવનાર દિવસોમાં પણ તમે તેમના જીવનનો ભરપૂર ઉપયોગ કરજો. અને તમારા રાજ્યને માટે ઘણા બધા પરિવારોની પાસે કાઉન્સેલિંગ કરવાને માટે, વિઝિટિંગ કરવાને માટે જે કંઈ સારું છે એ બધું તેમના જીવન દ્વારા, તેમના વાણી દ્વારા પ્રભુ તમારો પ્રેમ પ્રગટ કરજો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી મંડળીને તમે આસ્વાદિત કરો, અમારા દરેક પરિવારોને તમે આસ્વાદિત કરો. ખાસ કરીને સત્યપ્રકાશ સોસાયટી, અંકિત સોસાયટીના તમામ રહેવાસીઓને પ્રભુ તમે આસ્વાદિત કરો. તેમના પ્રશ્નો, તેમની તકલીફો, મુશ્કેલી, મૂંઝવણો એ સગળું તમે દૂર કરો. સર્વાંગી તમે વિકાસ બનો તેવી અમારી પ્રાર્થના છે. જો કોઈ બીમાર છે, જો કોઈ તકલીફ મુશ્કેલીમાં છે, પ્રભુ તમે તેમની તકલીફ મુશ્કેલીઓ તમે દૂર કરો, તેમની તંદુરસ્તી બનો, સાથે આત્મિક અને માનસિક તંદુરસ્તી પણ બનો તેવી પ્રભુ અમે સર્વ પ્રાર્થના કરીએ છીએ. અને આ વિસ્તારમાંથી અમારા જે કંઈ દીકરા દીકરીઓએ જે 10મા 12માની પરીક્ષાઓ આપી છે અને તેઓએ જે કંઈ મહેનત કરી છે અને તેમાં પ્રભુ તમે તેમને સફળતા આપજો, સારા માર્ક સાથે ઉત્તીર્ણ કરજો. અને પ્રભુ તમે આગળના અભ્યાસને માટે તમે તેમના જીવનો તમે બનજો, તેમની કારકિર્દીને માટે તૈયાર થવાને માટે તમે સહાય કરજો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જો કોઈ પ્રકારના પ્રશ્નો, જો કોઈ પ્રકારની તકલીફો પારિવારિક જીવનમાં કનડે છે તો પ્રભુ તમે એવા પરિવારોને તમે બહાર કાઢજો, આશીર્વાદ આપજો, તૈયાર કરજો, તમારા મહિમાનું કારણ બનાવજો. સર્વ પ્રકારે પ્રભુ તમે તેમની સાથે રહેજો તેવી અમારી પ્રાર્થના વિનંતી છે. અત્યારે પ્રભુ અમે આ મિટિંગમાં તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમારી સાથે છો એ વિશ્વાસ, એ આશા અને ખાતરી સાથે અમે સૌ તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુમાં અમારી આ પ્રાર્થના તમે સાંભળો ને તેનો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, તેમ તમે અમારા ઋણોને માફ કરો, અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણો ત્રિએક પ્રભુ એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા આપણી સાથે, આપણા તમામ પરિવારોની સાથે, આપણી મંડળી સાથે અને અહીંયા હાજર છે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.